ન્યા ગુજરાતમાં અને સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી અને શાહની ભાજપ છે. આ ભાજપની અંદર કોઈ કોન્સ્ટેબલ રાતના 12 વાગે કોઈ દીકરીને ઉઠાવી બંધારણીય જોગવાઈનું વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વિરુદ્ધ અને તમામ લોકોને ચર્ચા છે. ગુજરાત એક પ્રબુદ્ધ રાજ્ય છે, બધાને ખબર છે કાયદાઓ શું છે. છતાં પણ પોલીસને તો વિશેષ ખબર હોય, એના બોસને ડીએસપીને એના કરતા વધુ ખબર હોય, એના ગૃહ રાજ્યમંત્રી છે એને એના કરતા વધુ ખબર હોય, અને કન્ટ્રીના દેશના ગૃહમંત્રીને એના કરતા વધુ ખબર હોય. બધાને ખબર છે અને છતાં થયું છે તો કોન્સ્ટેબલ ગુનેગાર નથી, ગુજરાતનો હોમ મિનિસ્ટર જવાબદાર છે. આ તમામ લોકોને ખબર છે, છતાં આ ગુનો બન્યો છે. 4 દિવસથી અંદર છે. પત્રની બાબત, પત્રમાં 3 બાબત હતી. કોને લખ્યો, સાચો છે ખોટો છે, એ બધી વસ્તુ માળિયા ઉપર ચડી ગઈ કે ત્યાંના ધારાસભ્ય એ 40 લાખ રૂપિયાની ખંડણી લે છે. એક વાત. નંબર 2, એ ધારાસભ્યના સમય દરમિયાન છેલ્લા 2 વર્ષ પહેલા 71 ગામની અંદર દારૂ નહોતો વેચાતો અને આજે ત્યાં દારૂ વેચાય છે. આ બીજો આરોપ. અને ત્રીજો આરોપ, ત્યાં રેતી અને ખાણ ખનીજ માફિયાઓ ફૂલ્યા ફાયલા છે. આ ધારાસભ્ય ઉપરની ફરિયાદ હતી ખોટી કે સાચી? ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની છે, અમરેલીની માત્ર નથી. જ્યારે પણ આ મુદ્દાને ચર્ચાનો વિષય બને તો પહેલા પત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક રીતે એને શું પગલા ભર્યા? પેલા રાજ્યની અંદર માત્ર દીકરીને ટાર્ગેટમાં વલાડી અને આરોપી પટેલ, ફરિયાદી પટેલ, સાક્ષીઓ પટેલ, પક્ષ પટેલનો, નાળી નાભીના સંબંધ વાળો, અને અમે 4 ચર્ચા કરીએ છીએ. એ બધા પટેલો અને ભલામણ કરે છે, પટેલો બહાર કાઢવાની ભલામણ કરે છે, ફરિયાદીઓ. સાહેબ તમે જુઓ તો ખરા ભારતીય જનતા પાર્ટીની ક્રોનોલોજી. આખા પટેલ સમાજે ગુજરાતમાં 1,40,00,000 ગરબે રમતા કરી દીધા. આનું નામ ભારતીય જનતા પાર્ટી. જે ભારતીય જનતા પાર્ટીએ આ નાડી નાભીના સંબંધને પાટીદાર અને ભાજપને ગણાવી, એ પાટીદારોને કેવી રીતે ખદેડે છે ને એનો ઉત્તમ ઉદાહરણ છે આ. અને આ પહેલો નથી. 14 છોકરાને મારી નાખ્યા ત્યારે કોણ ફરિયાદ, કોને ધોકા મારવા ગયા હતા? હોમ મિનિસ્ટર નથી ગયા. એને તો સૂચન કર્યું છે. કયા પોલીસ વાળાને એટલો પાવર છે કે ઘરમાં ઘૂસી જાય કોઈ બેન દીકરીની આબરૂ લે? કયા પોલીસ વાળાને એવો પાવર છે કે એની ગાડીઓ ઉપર કાર પર? આજે તમારી અહીંયા સ્ટુડિયોની બહાર છે, કોઈ ગાડી છે, કોઈ પોલીસ આવી અને કોઈ ગાડીના કાચ તોડવાની હિંમત કરી શકે? અહીંયા નહીં કરી શકે, કારણ કે કોઈનો ઓર્ડર નથી. જો કોઈનો ઓર્ડર હોય તો બધું થઈ શકે. મારું કહેવાનું છે નેહા, અહીંયા આગળ ફરિયાદી જે છે, આમ હું તમને એક દાખલો આપું. હમણાં બાજુમાં 2 વર્ષ પહેલા કડી પોલીસ સ્ટેશનમાંથી 7 કન્ટેનર દારૂ ચોરાઈ ગયો. પછી પોલીસ સ્ટેશનમાં દારૂ પડ્યો હતો, એ ચોરાઈ ગયા. પછી પોલીસ પાછી એસઆઈટીની વળી પાછો દારૂ પકડીને લાવ્યા અને પોલીસમાં પાછી જમા કર્યો. સાહેબ પોલીસ અને અહીંયા પટેલ પટેલ પટેલ. એટલે શું તમે આ વસ્તુની અંદર કહેવા હું એ માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દીકરીને ટાર્ગેટ કરી પટેલ સમાજને, સૌરાષ્ટ્ર ગુજરાતના નહીં, આ તમામ ભદ્ર સમાજ બોલે. લોકો બીજા કે નાના કચરા સમાજને દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ છે આ, કે આવા સમાજને કચડી નાખો, નાનો સમાજ ઉકારો નહીં કરી શકે. આ એ દ્રષ્ટાંત પૂરું પાડવા જઈ રહ્યા છે. એટલે મારું કહેવાનું એ છે કે બીજેપીની હાલત. આજે ઓલો પત્ર કોને લખ્યો? નામ કરનારું કોકનું, લેટેડ કોકનું, અને ફરિયાદી તરીકે કોણ આવ્યા? સાહેબ તમારો તો બીજેપીની અંદર સાચી વાત પણ રજૂ કરી શકે એવા પરિસ્થિતિ નથી. આજે ભયભીત છે, ભાજપનો આગેવાન ભયભીત છે. એને કોઈની પાસેથી પત્રો લખાવવા પડે છે એની પોતાની અસલિયત બતાવવા માટે. એ અસલિયતને લઈને ભાજપાની સરકારે ને ભાજપાના પક્ષે પહેલા એ જવું જોઈએ કે મારા કાર્યકર્તા કે મારી જનતા અમારાથી ભય વિના અમને સીધી અમારી રજૂઆત કરતા હોવા જોઈએ. પણ એને ખબર છે એના કાર્યકર્તાઓને કે અમે સાચી ઇન્ફોર્મેશન આપશું તો અમારું રાજકીય અધપતન થઈ જશે. આ એનો કિસ્સો છે. અને બીજી વાત, આ તો ઘરનો મામલો છે. આ તો સત્તામાં બેઠેલા અને સત્તામાં રહેલા માણસો, આ તો મહાભારત છે કે જેને ભાઈઓનો વિષય વસ્તુ છે. અને એ ક્યારે બને મહાભારત? ત્યારે બને કે તમારી સેવાની અંદર ભાવ, પ્રેમ અને સંવેદના લુપ્ત થાય ને ત્યારે મહાભારત બને. આ મહાભારત બન્યું છે. ભાવ, પ્રેમ અને સેવા અને સંવેદના ભારતીય જનતા પાર્ટીમાંથી નશ્યત થઈ ગઈ છે. આ એટલા બધા કારસ્તાનનો ખજાનો લઈને બેઠેલી ભાજપા છે. અને આ તો પાટીદારની વાત કરું છું. હું આવનારા દિવસોમાં ગુજરાતની 6.5 કરોડની જનતાને કહેવા માંગુ છું, તમે સૌ સમાજના લોકો એલર્ટ રહેજો. આ માત્ર પાટીદાર પૂરતું નથી, આ વાંધી નથી નીકળવાની શરૂઆત છે. અને આ કદ્દાવર સમાજને કચડી નાખો, બાકીના સમાજને હું હાથમાં કચડી નાખીશ. આ ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનો છે. એટલે મારી નેહા અહીંયા એ વાત છે, કોર્ટ સજા કરે પહેલા પોલીસને સજા કરવાનો પાવર કોણ આપે?
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું અવગણી કરવાનો પાવર કોણ આપે? બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરીને તો છતાં પણ કરો પાલન એનો આર્ડર કોણ આપે? આ તમામ બધાને ખબર છે, છતાં પણ એક દીકરીને ટાર્ગેટ બનાવી સંવેદન મૂકી અને જે ભાઈ આપણે જગદીશભાઈ જે વાત કરી, થોડું કરેક્શન કરું. જગદીશભાઈ, આ સમાજે બધા લોકોએ રજૂઆતો કરવાની જગ્યાએ કરી, પણ તમે પણ જાણો છો સારી રીતે કે આ સરકારની અંદર રજૂઆત કરવા સિવાય બીજું છે શું? તમે વિચાર કરો, જે ભારતીય જનતા પાર્ટીને રત્નાકરજીનો એડ, તો રત્નાકરજીએ પગલા શું ભર્યા? આ સાચો ખોટો તપાસ નિમી, એની એસઆઈટી એના પક્ષ લેવલની નિમી કે આ પત્ર સાચો છે કે ખોટો છે? નથી નિમી. એનું કારણ છે કે એનું લક્ષ્ય છે ને આ પત્ર નથી, એનું લક્ષ્ય પાટીદાર સમાજને ખદેડવાનું. અને બીજી વાત, નેહા, એક છેલ્લી વાત મૂકી દઉં. પાટીદાર સમાજના સંસ્થાના જે આગેવાનો જે છે, હું તો નિર્ભયપણે બોલવા માંગુ છું, ઘડીક પૂરતો હું પાટીદાર નથી એવું સમજીને બોલું છું કે કોઈ પણ સમાજના લોકો, એના નેતૃત્વ કરનારા લોકો આવનારા દિવસો માટે લાલ બેટરી બરાબર છે કે રાજકીય રીતે સત્તાધારી લોકોની સાથે ભાવનાત્મક રીતે બેસવાને બદલે કઈ ને કઈ રીતે પોતાની મનસા, પોતાની શુદ્ધ ભાવના સમાજ પ્રત્યેની રખોપું કરવાની સાથે એનો અભિભાવ થઈને બોલવાનું બંધ કરી અને વાસ્તવિકતા મૂકવાની શરૂઆત કરે, નહીં તો તમારા સમાજની હાલત થશે એવી અમારા હાલતની સમાજ થઈ ગઈ છે એવી થશે. ઓકે, ચલો વરુણભાઈ, સવારે